આવા પ્રશ્નમાં a બરાબર કેટલા કીધા 5। આમ જોવા જઈએ તો આપણી પાસે a બરાબર હોય કેટલા, તો કે a બરાબર હોય આપણી પાસે 1 અને કીધું છે કેટલા a બરાબર કેટલા લીધા 5, તો વધારે કેટલા લીધા +4 કરીને લીધા છે, એટલે દરેક લેટરમાં +4 કરી રહી છે। જો b બરાબર 6, b બરાબર હોય કેટલા 2 અને b બરાબર લીધા 6 તો +4 કર્યા છે। તો જે લેટર હોય ને એના ક્રમમાં +4 કરીને આપણી પાસે આવ્યા છે એવું આવશે। હવે આપણે આમાંથી 4 બાદ કરી નાખીએ તો ઓરિજિનલ લેટર આવી જાય કે ના આવી જાય, તો આમાંથી હું 4 બાદ કરી નાખું એટલે અહીંયા શું થઈ જશે, તો કે 18 થઈ જશે। આમાંથી 4 બાદ કરી નાખું એટલે 21 થઈ જશે। આમાંથી 4 બાદ કરી નાખું એટલે 4 આવી જશે। આમાંથી 4 બાદ કરી નાખું એટલે વળી 18 આવશે અને આમાંથી 4 બાદ કરવું એટલે 1 આવશે। હવે આ ક્રમ મુજબ તમને આવડવું જોઈએ। જો આ ક્રમ મુજબ લેટર આવે 18 ઉપર કોણ આવે, તો કે R આવે, 21 ઉપર U આવે, પછી 4 ઉપર D આવે, પાછો R આવે અને A ઉપર 1 આવે। તો આવો ઓપ્શન આપણા માટે નક્કી થઈ જાય। કયો વિકલ્પ છે? D વિકલ્પ આપણા માટે આન્સર છે।